દરિયામાં તોફાન આવતા વલસાડના કોસંબા દેવળ નદી કિનારે બે ફિશિંગ બોટ આવી પહોંચી। વલસાડના કોસંબા દેવળ નદી કિનારે જાફરાબાદની બે ફિશિંગ બોટ આવી પહોંચતા કુતૂહલ સર્જાયું। જાફરાબાદથી દરિયામાં મુંબઈ સુધી 9 જેટલા ખલાસીઓ સાથે ફિશિંગ માટે નીકળેલી બે બોટ દરિયાની અંદર ભારે તોફાન સર્જાતા વલસાડ કોસંબા દેવળ નદી કિનારે આવી પહોંચી હતી। છેલ્લા 6 દિવસથી તમામ ખલાસીઓ અહીં ફસાયેલા છે। ખલાસીઓના જણાવ્યા મુજબ દરિયો તોફાને ચડેલો હોય, જેના લીધે બંને બોટ દરિયામાં અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાય એ પહેલા સેફટીના ભાગરૂપે અહીં દેવળ નદી કિનારે લંગારવામાં આવી છે। રુદ્રાક્ષ અને જમના પ્રસાદ નામની બોટ હોવાનું જાણવા મળે છે। સુનિલભાઈ, કઈ રીતની ઘટના બની? તમે કઈ રીતે ફસાયા હતા દરિયામાં? શું પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ જાફરાબાદ જવાની કોશિશ કરી પણ ત્યાં પહોંચી ન શક્યા। પછી પાછા અહીંયા વલસાડ ઓરું પડતું હતું, ત્યાં કાંઠો વધારે પાસ પડ્યો તે અહીંયા બી આવ્યા। તમારી સાથે કેટલા ખલાસી છે અને તમે કેટલા સમયથી વલસાડ ફસાયો છો? અત્યારે અમે બે બોટ આવેલી છે, બે બોટમાં 9 ખલાસી છે। દરિયાની પરિસ્થિતિ કેવી હતી? દરિયાની પરિસ્થિતિ બહુ ખરાબ હતી। બસવા માટે અમે અહીંયા કાંઠો કર્યો છે। દરિયો તોફાને ચડેલો? હા, દરિયો તોફાને ચડેલો। मुंबई में फिशिंग पर जाता था, પણ તોફાનની હિસાબે અમને બહુ ડર લગા। इसे વલસાડ નજીક ગામ પડ્યું એટલે અહીંયા અમે આવી ગયા। તમે છેલ્લા કેટલા દિવસથી ફસાયો છો અહીંયા? અહીંયા અમે કમસે કમ 6 દિવસ। તમારી સાથે ટોટલ કેટલા ખલાસીઓ હતા? એક બોટમાં 9 અને કેટલી બોટો તમે કિનારે લંગારી છે? 2